સાવરકુંડલા નગરપાલિકાના વોટર વર્કર્સ હાઉસ ટેક્સ સહિતના કર્મીઓ ઉતર્યા હડતાલ પર। સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। પડતર પ્રશ્નોની માંગ પૂર્ણ કરવા પાલિકાના કર્મીઓએ વિરોધ કર્યો હતો। કોર્ટના હુકમ હોવા છતાં કર્મીઓને અન્યાય થતા પાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરાયા હતા। વોટર વર્કર્સ હાઉસ ટેક્સ સહિતના કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા। પાલિકાના કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। સાવરકુંડલા ભાજપ શાસિત પાલિકાના કર્મીઓ હડતાલ પર ઉતરતા શહેરમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે। મારું નામ ચંદ્રેશ કિશોરભાઈ તેરિયા, હું હાઉસ ટેક્સ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। અમે છેલ્લા ઘણા વર્ષથી અમારી સાથે અન્યાય થાય છે। અમારી સાથેના 30 જણાના ઓર્ડર થયા હતા હાઈકોર્ટમાંથી કોમન। અમારી 24 જણાને ઓર્ડર આપી દીધા, એને જે પૈસા દેવાના હતા તફાવતને એ પણ આપી દીધા। એ પછી એક પ્રશ્ન એવો આવ્યો કે 7 જણાના એવી રીતના ઓર્ડર થયા હતા, એમાંથી 3 જણાને કાયમીના ઓર્ડર આપી દીધા છે અને એ લોકો પગારે લે છે, બીજા 4 જણાને અન્યાય થાય છે। એટલે નગરપાલિકાની નીતિ એવી છે, એકને ગોળ ને એકને ખોળ। અમે 20 વર્ષથી નિષ્ઠાથી ફરજપૂર્વક કામ કરીએ છતાંય અમારી સાથે અન્યાય આવો થાય છે અને સાચા કાગળિયા સાચી ઓફિસમાં પહોંચાડવામાં નથી આવતા। અહીંથી ખોટી માહિતી બધી આપવામાં આવે છે। આવનારા દિવસોમાં શું આયોજન છે? આવનારા દિવસોમાં અમે એટલા માટે અમે હડતાલ પાડી છે। અમને હાઈકોર્ટમાં પહેલી બેન્ચ બીજી બેન્ચ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયેલા છે। અત્યારે અમારો કેસ કન્ટમ કરેલી છે છતાંય આ લોકો કઈ પણ જાતનો જવાબ અમને આપતા નથી। કેટલા વિભાગ દ્વારા અને બીજું સાહેબ તમને એ કહેવાનું છે કે પહેલી બેન્ચમાંથી આવેલાને અહીંયા કાયમી ઓર્ડર આપી દીધેલા છે। ઓલો ટ્રિબ્યુનલમાંથી આવેલાને પરબાર અહીંથી ઓર્ડર આપી દઈને કાયમી કરી દીધેલા છે। કેટલા વિભાગના કર્મચારીઓ અત્યારે હડતાલમાં વાલમેન, સફાઈ, ફાયર, ઓફિસ તમામ રોજમદારો અત્યારે હડતાલ ઉપર છે। મારું નામ વાઘેલા ઇરશાદ, હું સાવરકુંડલા નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવું છું। ઘણા સમયથી અમારા પ્રશ્નો પડ્યા છે, અવારનવાર રજૂઆત કરી છે, પણ અમારો કોઈ પ્રશ્નનો નિકાલ હજી સુધી આવ્યો નથી। અમારો પહેલો પ્રશ્ન એ છે કે અમારા જીઆર મુજબ જે અમને મળવું જોઈએ એ જે મળ્યું નથી। અવારનવાર અમે રજૂઆત કરી પણ કોઈ નગરપાલિકાને રસ નથી। અમારા કોર્ટમાં પણ પ્રશ્નો પડ્યા છે, કોર્ટના પ્રશ્નમાં એને કોઈ જવાબ હજી લખી દીધો નથી। જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હડતાલ અમારી ચાલુ રહેશે। મારું નામ સુરેશભાઈ મહેતા, શ્રમયોગી સંગઠન સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અમારું રોજમદાર કર્મચારી મંડળ। ઘણા સમયથી સરકાર અમને પરિપત્ર લઘુત્તમ વેતનનો પૂરેપૂરો આપે છે પણ આ નગરપાલિકા અમને ચૂકવતી નથી। વિશેષ કે 20 વર્ષથી 10 વર્ષથી જૂના જે કર્મચારીઓ હોય એને હાઈકોર્ટથી માંડી ડબલ બેન્ચ અને સુપ્રીમ કોર્ટ સુધી ખરેખર એવો સરકારનો ક્યાંય પરિપત્ર છે નહીં, પણ છતાં આ લોકો ખોટા ગેરમાર્ગે દોરી અને કર્મચારીઓને હેરાન કરવાની એક વાત છે। વિશેષ લઘુત્તમ વેતન અમને ચૂકવવામાં પૂરેપૂરું આવતું નથી। અમારા ઘણા એવા પડતર પ્રશ્નો છે કે ખરેખર અમને જે જાહેર રજાઓ મળવી જોઈએ તો અમારા કર્મચારીઓ જાહેર રજાઓનો પણ અમે કામ કરીએ છીએ, એમાં આવશ્યક સેવા છે અમારે કરવું પડે। અમે એક સંસ્થા જોડાયેલા છીએ, સંસ્થા અમને પગાર આપે છે, પણ જે અમને અમારો ન્યાય મળવો જોઈએ એ પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી। એટલે અમારો એક જ હેતુ છે કે જે મારા પડતર પ્રશ્નો છે નગરપાલિકાના, અને સાવરકુંડલા નગરપાલિકામાં ઘણા વર્ષોથી આ સેટઅપની અંદર કર્મચારીઓની ભરતી થઈ નથી, તો જે ખરેખર 15-15, 20-20 વર્ષ જે કોર્ટમાં છે તો એને ન્યાય મળવો જોઈએ। બીજી વાત એ અહીંથી જે પૂરેપૂરા ડોક્યુમેન્ટ જે જ્યાં સુધી પૂગવા જોઈએ ત્યાં સુધી પૂગતા નથી, ટેબલ નીચે રાખવામાં આવે છે। એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી ગાંધી સત્યા માર્ગ આ કર્મચારી શ્રમયોગી સંગઠન નગરપાલિકાના તમામ રોજમદારનું અહીંયા અમારી હડતાલ અખંડ રહે। હડતાલ ક્યાં સુધી અંત કોઈ એનો નિર્ણય આવશે કે નહીં આવે? હવે તો સત્તાધીશ જે નગરપાલિકાના પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અને અમે કર્મચારી ચીફ ઓફિસરના છે, નગરપાલિકાના પ્રમુખનું અટાણે શાસન છે ભારતીય જનતા પાર્ટીનું। એટલે અમારું એક જ નિવેદન છે કે અમને યોગ્ય ન્યાય મળે। આ જે વિકાસની જે વાતો હાલે છે અને ખરેખર આ દેશમાં જે સાવરકુંડલામાં પણ અટાણે એમ કહીએ તો યુદ્ધના ધોરણે કામ ચાલે છે, તો આવા વિકાસના કામ હાલે છે તો અમને અમારો એક નાના કર્મચારી તરીકે અમને અમારો જે એક ન્યાય મળે, અમને પૂરો પગાર મળે। અટાણે 3,500 રૂપિયા તો દૂધ ના થાય, અમને પગાર મૂળ 10,000 રૂપિયા મળે છે। 10,000માં ઘર કેમ આખું એ નાના માણસોની ઘેરે જઈને કોઈક પૂછે તો એને ખ્યાલ આવે। એટલે અમારી બીજી કોઈ લાંબી માંગ નથી, પણ અમને જે ન્યાય મળવો જોઈએ, જે સંસ્થા જોડાયેલા છે, જે સંસ્થા અમને પગાર આપે છે, જેના થકી અમારું ભરણ પોષણ હાલે છે, તો એ સંસ્થાને અમે હંમેશા વફાદાર છે રહેશું, પણ જે ન્યાય મળવો જોઈએ એ ન્યાયની અમારી માંગણી છે। બીજી કોઈ અમારી એવું નથી, ગાંધી સંધ્યા માર્ગે જ અમે હાલવાના।